Type of infection occur in the woman during the pregnancy, we will see one by one. So what are the type of infection occur in the woman during the pregnancy? In that, bacterial infection, viral infection, fungal infection, parasitic and protozoal infection. So first we will see the bacterial infection. So group B streptococcal infection occur. Organism responsible for it is the Streptococcus aglastia. So you should know this. You should know this short form, the GBS. It is Group B streptococcal infection. Now risk factor. Risk factor for early onset neonatal GBS. neonate જે early onset GBS ગ્રુપ બી સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન થાય છે એ કેમ થાય છે? તો પહેલું આવે છે પોઝિટિવ પ્રીનેટલ કલ્ચર ફોર GBS ઇન ધીસ પ્રેગ્નન્સી. જો કોઈ વુમનનું કલ્ચર પોઝિટિવ આવે ફોર ધ બેક્ટેરિયલ ઇન્ફેક્શન ફોર ધ ગ્રુપ બી સ્ટ્રેપ્ટોકોકસ તો શું થઈ શકે? અલ્ટિમેટલી ઇટ અફેક્ટ્સ ધ બેબી. સેકન્ડ, પ્રીટર્મ બર્થ ઓફ લેસ દેન 37 વીક ઓફ જસ્ટેશન. કોઈ બેબી છે જેને પ્રીટર્મ બર્થ થયો છે લેસ દેન 37 વીક્સ ઓફ જસ્ટેશન, 37 વીક પહેલાં એનો બર્થ થયેલો છે, તો શું થશે કે લંગ વિલ નોટ બી મેચ્યોર એન્ડ ઇટ માઇટ ગેટ ઇન્ફેક્ટેડ બાય ધી GBS. નેક્સ્ટ, PROM ફોર લોંગર દેન 18 અવર્સ. કે મધરને શું થયું છે? પ્રી મેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન થયું છે અને રપ્ચર થઈ ગઈ છે મેમ્બ્રેન બિફોર ધ 18 hours. તો શું થશે? PROMનો મતલબ ખબર છે? બિફોર ધ બેબી બોર્ન amniotic sac is break, okay, and it may cause the fluid or gush come out from the uterus, okay. એ બધું મતલબ જે સડન ગશ ફ્લુઇડ હોય એ બહાર આવી જાય ડ્યુ ટુ ધ બ્રેકડાઉન ઓફ ધ amniotic sac અને એના કારણે શું થાય? યુટ્રસ મે કોન્ટ્રાક્ટ્સ and infection may further go through the vagina to the uterus, and when it go to the uterus it may create contraction to the uterus. Next, intrapartum maternal fever greater than 38 degrees Celsius. Maternal fever means during pregnancy fever is happens, okay. So it might due to the means if maternal fever occur, how it is occur? Due to the metabolic changes inside the woman's body, fever may arise, okay. Sometimes due to the chorioamnitis fever may occur, okay. So what are the risk factors from the GBS? So first is positive prenatal culture in pregnancy. Second, preterm birth less than 37 weeks. Next, PROM for longer than 18 hours and intrapartum maternal fever greater than 38 degrees Celsius. Now, screening is essential for the GBS. Next, management. So the CDC recommends intrapartum antimicrobial prophylaxis for preterm labor. So CDC recommend કરે છે શું કરવાનું હોય કે ઇન્ટ્રાપાર્ટમ માઇક્રોબિયલ પ્રોફાઇલેક્સિસ લેવું પડે. સો CDC શું છે એમાં? તો CDC શું છે? સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન. એક ઓર્ગેનાઇઝેશન છે, સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન. શું કરે છે? એ પ્રોફાઇલેક્સિસ પ્રોવાઈડ કરે છે, રિકમેન્ડ કરે છે પ્રોફાઇલેક્સિસ માટે. કયા પ્રોફાઇલેક્સિસ માટે રિકમેન્ડ કરે છે? એક છે પ્રીટર્મ લેબર બિફોર ધ 37 વીક ઓફ જસ્ટેશન. મતલબ કોઈ 37 વીક ઓફ જસ્ટેશન પહેલાં બેબીનો બોર્ન થાય તો શું કરવાનું હોય? he or she should get a prophylaxis. Next, duration of rupture membrane longer than 18 hours. તો એમાં પણ એન્ટીમાઇક્રોબિયલ પ્રોફાઇલેક્સિસ લેવા પડે. નેક્સ્ટ, intrapartum temperature is greater than 100 not for degree Fahrenheit. તો આ ત્રણ કન્ડિશન હોય ત્યારે શું કરવું પડે? એન્ટીમાઇક્રોબિયલ પ્રોફાઇલેક્સિસ લેવા પડે અકોર્ડિંગ ટુ ધ CDC રિકમેન્ડેશન.
કયા કયા લેવા પડે પ્રોફાઇલેક્સિસ હવે આપણે જોઈએ. એક છે ફર્સ્ટ છે પેનિસિલિન જી, સેકન્ડ છે એમ્પિસિલિન અને થર્ડ છે સેફાઝોલિન. ફર્સ્ટ આપણે જોઈએ કે પેનિસિલિન જી. તો પેનિસિલિન જી શું છે? એક એન્ટીબાયોટિક ડ્રગ છે. ઓકે, સે ફર્સ્ટ લાઇન રેઝિમેન તરીકે યુઝ થાય છે. સેકન્ડ વન છે એમ્પિસિલિન. સો એમ્પિસિલિન શું છે? કેટેગરી બીની ડ્રગ છે, એન્ટીબાયોટિક ડ્રગ છે. આ પણ એ બ્લેડર ઇન્ફેક્શન છે, ન્યુમોનિયા છે, જીબી સ્ટોન છે, આ બધી જે કન્ડિશન્સ છે એની અંદર આપવામાં આવે છે. નેક્સ્ટ છે સેફાઝોલિન. એ પણ કેટેગરી બીની ડ્રગ છે. એ પણ શું કરવામાં આવે છે? બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. ગ્રુપ બી સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન હોય ત્યારે આપવામાં આવે છે. બટ જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોય ત્યારે આ નથી અપાતી આ ડ્રગ, બિકોઝ એ અફેક્ટ કરે છે બેબીને. નેક્સ્ટ, ટ્યુબરક્યુલોસિસ ઇન પ્રેગ્નન્સી. So risk factor for TB, first is positive family history or past history. જે પેશન્ટ છે ને પોઝિટિવ ફેમિલી હિસ્ટ્રી હોય, અધરવાઇઝ પોઝિટિવ પાસ્ટ હિસ્ટ્રી હોય, એના કારણે શું થઈ શકે છે? ટીબી ફર્ધર સ્પ્રેડ થઈ શકે છે. બિકોઝ જે પર્સન સિક હોય, ઓકે, અધરવાઇઝ કોઈ ટ્રીટમેન્ટ ના લીધેલી હોય તો એના ઇન્ફેક્શન દ્વારા એ સ્પ્રેડ થાય છે. ઓકે, ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા એ સ્પ્રેડ થાય છે. નેક્સ્ટ છે લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસ. જે લેડી હોય એનું સોશિયો ઇકોનોમિક સ્ટેટસ લો હોય તો શું થશે? ઇટ મે લીડ ટુ પુઅર હેલ્થ એન્ડ પુઅર કન્ડિશન ઓફ ધ ન્યુટ્રિશન ઇન ધી વુમન. સો એનામાં ઇમ્યુનિટી ઓછી હશે, જેના કારણે ટીબી થવાની શક્યતાઓ વધી જશે. નેક્સ્ટ, એરિયા વિથ હાઈ પ્રિવેલન્સ ઓફ ટીબી, બિકોઝ ઓફ જે એર ડ્રોપલેટ્સ છે એના કારણે થઈ શકે. નેક્સ્ટ છે એચઆઈવી ઇન્ફેક્શન, કે જે વુમન છે અને એચઆઈવી ઇન્ફેક્શન હોય એના કારણે પણ શું થઈ શકે? ટીબી થવાની શક્યતાઓ ઇન્ક્રીઝ થઈ શકે. બિકોઝ શું છે? એચઆઈવી વીકન્સ ધ ઇમ્યુન સિસ્ટમ. ઓકે, ઇમ્યુન સિસ્ટમને વીક કરી નાખે, એના કારણે ટીબી થવાની શક્યતાઓ ઇન્ક્રીઝ થઈ જાય. નેક્સ્ટ છે આલ્કોહોલ એડિક્શન. કોઈ પર્સન છે જેને આલ્કોહોલ એડિક્શન હોય એના કારણે પણ ટીબી થઈ શકે, બિકોઝ આલ્કોહોલ અલ્ટિમેટલી શું કરે છે? ઇમ્યુન સિસ્ટમને વીક કરે છે. એના કારણે એ ઇફેક્ટ શેના પર આપે છે? અલ્ટિમેટલી લીવર પર ઇફેક્ટ આપે છે અને ઇમ્યુન સિસ્ટમને વીક કરે છે. નેક્સ્ટ, ઇન્ટ્રાવિનસ ડ્રગ એબ્યુઝ. કોઈ લેડી હોય ડ્રગ એબ્યુઝ કરતી હોય, જેમ કે મારીજુઆના છે કે વોટર પાઇપ્સ છે, ઓકે, તો એ શું કરશે? આ બધી ડ્રગ લીવર ટોક્સિસિટી ઇન્ક્રીઝ કરશે અને ઇમ્યુનિટી ઘટાડશે પેશન્ટની. સો ઇટ ઇઝ ધ કોઝ ઓફ ધ ટીબી. કયા કયા રિસ્ક ફેક્ટર આપણે જોયા? પોઝિટિવ ફેમિલી હિસ્ટ્રી, લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસ, એરિયા વિથ હાઈ પ્રિવેલન્સ ઓફ ધ ટીબી, એચઆઈવી ઇન્ફેક્શન, આલ્કોહોલ એડિક્શન એન્ડ ઇન્ટ્રાવિનસ ડ્રગ એબ્યુઝ. નાઉ ક્લિનિકલ ફીચર્સ. કયા કયા ક્લિનિકલ ફીચર જોવા મળે ધ પેશન્ટ ઓફ ટીબી? સો ફર્સ્ટ ઇઝ કફ, કે કફ જોવા મળે, વેઇટ લોસ જોવા મળે, નેક્સ્ટ સ્લીપ સ્વેટ્સ જોવા મળે, ઇવનિંગ પાયરેક્સિયા જોવા મળે, મેલાઇઝ એન્ડ ફટીગ જોવા મળે, એનલાર્જ લિમ્ફ નોડ એન્ડ પ્લુરલ રબ જોવા મળે. સો ધીસ ઓલ આર ધ ક્લિનિકલ ફીચર્સ ફોર ધ ટીબી. નેક્સ્ટ, ડાયગ્નોસિસ. તો ટીબીનું ડાયગ્નોસિસ કેવી રીતે કરવાનું હોય? બાય ધ ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ. સો ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ શું છે? કે જે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલસ છે બેક્ટેરિયાને સર્ચ કરવા માટે યુઝ થાય છે. શું કરવાનું હોય છે આ ટેસ્ટમાં? સ્મોલ નીડલ ઇન્જેક્ટ કરવામાં આવે છે ટ્યુબરક્યુલિન ટેસ્ટ માટે. ક્યાં ઇન્જેક્ટ કરવામાં આવે છે? સો લોઅર પાર્ટ ઓફ આર્મ હોય છે, જે આર્મ છે એનો લોઅર પાર્ટ છે ત્યાં શું કરવામાં આવે છે? એક સ્મોલ નીડલ ઇન્જેક્ટ કરવામાં આવે છે. જ્યારે નીડલ ઇન્જેક્ટ કરવામાં આવે છે ત્યારે શું થાય છે? કે સ્મોલ બેલ બમ્પ અપિયર થાય છે, બમ્પ અપિયર થાય છે ઓન ધ સ્કિન. ઓકે, અને આ બમ્પ અપિયર થાય છે જ્યારે આ જે સ્કિન છે લોઅર આર્મની, જેમ આપણે ઇન્જેક્ટ કર્યું આ ટ્યુબરક્યુલિન, તો શું થઈ શકે છે? કે જો એ હાર્ડ, રેડ
અને સ્વોલન જોવા મળે સ્કિન, તો એ શું પ્રૂવ કરે છે કે ભાઈ ટ્યુબરક્યુલિન ટેસ્ટ કેવો છે? પોઝિટિવ છે. ક્લિયર? સો ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ શું છે? ઇન દેટ સ્મોલ fine needle is inject in the lower part of the forearm. It will create the small bell bump appear in the hand of the patient. If the hand of the patient have redness, swelling or hardness occur, so it creates the positive result of the tuberculin skin test. Next, X-ray test is done for the TB. Why X-ray test is done? Because X-ray માં શું જોવામાં આવે કે જે કેવિટી છે કે લંગ છે ડેમેજ થયા છે કે નહીં, એક્સરે થ્રુ ખબર પડે. જો પેશન્ટને એક્ટિવ ટીબી હોય તો અપર જે લંગ છે એમાં જે કેવિટીઝ જોવા મળે અને લંગમાં ડેમેજ પણ જોવા મળે. ઓકે, સો એના માટે એક્સરે ટેસ્ટ કરવામાં આવે. નેક્સ્ટ છે અર્લી મોર્નિંગ સ્પુટમ ટેસ્ટ ફોર ધ એસિડ ફાસ્ટ બેસિલી. તો અર્લી મોર્નિંગ સ્પુટમ ટેસ્ટ કરવામાં આવે. સો એ કેમ કરવામાં આવે? જો અર્લી મોર્નિંગ સ્પુટમ ટેસ્ટ કરવામાં આવે તો શું કરે, એ સ્પુટમનું એક કલ્ચર લેવામાં આવે જે મોર્નિંગનું હોય, પછી એને લેબમાં સેન્ડ કરવામાં આવે. પછી શું થાય એની અંદર, જો બેક્ટેરિયાનું ગ્રોથ થાય, માઇક્રો ઓર્ગેનિઝમ ડ્યુઅલ થાય, તો એ શું પ્રૂવ કરે કે ભાઈ આ ટેસ્ટ કેવો છે? પોઝિટિવ છે. જો કલ્ચરમાં જો બેક્ટેરિયા ગ્રોથ થાય તો, જો ના થાય તો ઇટ સજેસ્ટ ધ નેગેટિવ ટેસ્ટ. નેક્સ્ટ ઇઝ ગેસ્ટ્રિક વોશિંગ. સો ગેસ્ટ્રિક વોશિંગ કરવામાં આવે. સો ગેસ્ટ્રિક વોશિંગમાં શું કરવામાં આવે, જે ગેસ્ટ્રિક વોશિંગ કેમ કરવામાં આવે કે એની અંદર છે ને રેસ્પિરેટરી કલેક્શન છે એ લેવામાં આવે. શેના થ્રુ? નેઝોગેસ્ટ્રિક ટ્યુબ આવે છે, આપણે એનજી ટ્યુબ ફીડિંગ કરાવીએ છીએ, એના થ્રુ શું કરવામાં આવે? રેસ્પિરેટરી કલેક્શન લેવામાં આવે. અર્લી મોર્નિંગમાં લેવામાં આવે કાં તો નાઇટમાં લેવામાં આવે. પેશન્ટને કોઈ ખાવાનું નહીં ખાવાનું, ફાસ્ટિંગ કરવાનું, આફ્ટર ધેટ એ કલ્ચર લેવામાં આવે. અને જો બેક્ટેરિયાનો ગ્રોથ એમાં જોવા મળે તો એ પ્રૂવ થાય કે પોઝિટિવ કલ્ચર છે. નેક્સ્ટ ડાયગ્નોસ્ટિક બ્રોન્કોસ્કોપી. સો બ્રોન્કોસ્કોપી કરવામાં આવે બાય ધી બ્રોન્કોસ્કોપ. ઓકે, ઇટ ઇઝ ધ રિલાયબલ મેથડ ફોર ધ ટીબી. જો આગળના જે બે ટેસ્ટ છે નેગેટિવ આવે ત્યારે બ્રોન્કોસ્કોપી કરવામાં આવે. ઇટ ઇઝ અ રિલાયબલ મેથડ ફોર ધ એરવે એક્ઝામિનેશન. શું કરવામાં આવે? બાય માઉથ કે નોઝ બ્રોન્કોસ્કોપ છે, થ્રુ ધી ફાઇબર ઓપ્ટિક મશીન બ્રોન્કોસ્કોપ ઇન્સર્ટ કરવામાં આવે અને જે અંદરની જે એરવેઝ છે એને ચેક કરવામાં આવે ફોર ધી ડેમેજ. Next, the extrapulmonary site, lymph node or bones. It is the rare in the pregnancy. So કયા ડાયગ્નોસિસ આપણે જોયા હમણાં સુધી? તો ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ, then X-ray test, early morning sputum test, gastric washing, diagnostic bronchoscopy and extrapulmonary sites. Next, effect of pregnancy on pulmonary TB. Pregnancy does not worsen the clinical course of TB. ઓકે, પ્રેગ્નન્સીને અફેક્ટ નથી કરતી પણ ટીબી છે એ પ્રેગ્નન્સીને અફેક્ટ કરે છે. ઇફેક્ટ ઓફ ટીબી ઓન પ્રેગ્નન્સી. કઈ ઇફેક્ટ જોવા મળે? ધ ફર્ટિલિટી રેટ ઇઝ લો. જે વુમન હોય એની અંદર જો ટીબી પ્રેઝન્ટ હોય તો શું થાય કે વુમન એના કારણે શું થાય છે? વુમનની ઇનફર્ટિલિટી ડેવલપ થાય છે. હાયર ઇન્સિડન્સ ઓફ ટોક્સેમિયા. ટોક્સેમિયા થઈ શકે, ઇફ અનટ્રીટેડ ટીબી, પ્રીટર્મ લેબર થઈ શકે, ઓકે, પીપીએચ થઈ શકે બીકોઝ સમટાઇમ્સ coagulation factor is not working and it may cause the bleeding. Then difficult labor. Okay, if in the TB woman may have the difficult labor, so like abortion may happen, LBW baby will be there, then preterm labor condition will arise. The maternal and fetal prognosis is good. Okay,
સમટાઈમ્સ એવું હોય કે જો ટ્રીટમેન્ટ લેવામાં આવે તો મેટર્નલ અને ફિટલ પ્રોગ્નોસિસ સારા હોય એન્ડ થેરાપ્યુટિક અબોર્શન ઇઝ નોટ નેસેસરી. ઓકે, પ્રોગ્નોસિસ ગુડ હોય તો અબોર્શન ઇઝ નોટ નેસેસરી. બટ જો પ્રોગ્નોસિસ પુઅર હોય તો શું કરવું પડે કે થેરાપ્યુટિક અબોર્શન કરવામાં આવે વિથ ધ પેશન્ટ વિથ મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ. કે જે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટવાળા પેશન્ટ હોય સમટાઈમ્સ કોન્ટ્રા ઇન્ડિકેટેડ હોય એના માટે શું કરવામાં આવે, અબોર્શન કરાવડાવવામાં આવે. કઈ કઈ ઇફેક્ટ્સ છે ઓફ ટીબી ઓન પ્રેગ્નન્સી? તો પહેલું છે ફર્ટિલિટી રેટ ઘટી જાય છે, મીન્સ ફર્ટિલિટી રેટ ઇઝ લો. ટોક્સિમિયા થઈ શકે છે, પ્રીટર્મ લેબર, પીપીએચ થઈ શકે છે, ડિફિકલ્ટ લેબર થઈ શકે છે. સમટાઈમ્સ જો પ્રોગ્નોસિસ ગુડ હોય તો અબોર્શન નથી કરવું પડતું અને ડિલિવરી થઈ શકે છે. અને જો પ્રોગ્નોસિસ પુઅર હોય અને જો મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ થેરાપી ચાલુ હોય તો શું કરવું પડે છે, થેરાપ્યુટિક અબોર્શન કરવું પડે છે બિકોઝ ઇટ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ. ઇફેક્ટ ઓન ધી મધર પર શું ઇફેક્ટ આવે છે ટીબીની? સો પ્રેગ્નન્સી મે વોર્સન ધ મેટર્નલ આઉટકમ. પ્રેગ્નન્સીના કારણે શું થાય છે કે આઉટકમ વોર્સન થાય છે મધરનો ડ્યુ ટુ ધ ડ્રગ રેઝિસ્ટન્ટ પેશન્ટ. જે ડ્રગ રેઝિસ્ટન્ટ હોય એના કારણે શું થાય છે કે આઉટકમ પ્રોપર નથી મળતો. તો આ ટાઈમ પર શું કરવું પડે છે, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કરવામાં આવે છે ટુ સર્વાઈવ ધ મધર એન્ડ ફિટસ. નેક્સ્ટ, ઇફેક્ટ ઓન ધ ફિટસ. તો ફિટસ પર કઈ ઇફેક્ટ આવે છે? સો ઇફેક્ટ ઓફ કીમોથેરાપી. કે ઇફેક્ટિવ કીમોથેરાપી હેઝ રિડ્યુસ ધ ઇન્સિડન્સ ઓફ એલબીડબ્લ્યુ. તો કીમોથેરાપી આપવામાં આવે તો શું થાય છે કે એલબીડબ્લ્યુના જે રેટ હોય એ ઘટી થાય છે. એલબીડબ્લ્યુના રેટ ઘટે છે જેના કારણે બેટર આઉટકમ મળે છે. સ્ટ્રેપ્ટોમાઇસિન યુઝ વોઝ એસોસિએટેડ વિથ ધ કન્જેનાઇટલ ડેફનેસ. ઓકે, સ્ટ્રેપ્ટોમાઇસિનનો યુઝ કરવામાં આવે છે જ્યારે પેશન્ટને કન્જેનાઇટલ ડેફનેસ હોય ત્યારે, નિયોનેટ્સને હોય ત્યારે. બિકોઝ શું કરે છે, આ જે છે ટીબીના કારણે શું થાય છે, નર્વ ડેમેજ થાય છે સિવિયર અને એના કારણે હિયરિંગ લોસ થાય છે. જેના કારણે શું કરવામાં આવે છે, સ્ટ્રેપ્ટોમાઇસિન યુઝ કરવામાં આવે છે ટુ પ્રિવેન્ટ ધ ફર્ધર ડેમેજ. નાઉ ટ્રીટમેન્ટ. તો કઈ કઈ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તો ટીબીમાં ફર્સ્ટ છે રિફામ્પિસિન, આઇસોનાયાઝાઇડ, ઇથામ્બ્યુટોલ, પાયરાઝિનામાઇડ અને ન્યુઅર ટ્યુબરક્યુલર ડ્રગ છે લાઇક ક્લોફાઝિમિન, સિપ્રોફ્લોક્સાસિન, ઓફ્લોક્સાસિન, એમિકાસિન, ક્લેરિથ્રોમાઇસિન અને એઝિથ્રોમાઇસિન. સો હવે આ ડ્રગ આપણે જોઈએ જે ન્યુઅર ડ્રગ છે. આ બધી ડ્રગ્સ તો ખબર જ છે બધાને કે ટીબીમાં કેટેગરી વાઇઝ આપવામાં આવે છે. તો ન્યુઅર ટ્યુબરક્યુલર ડ્રગ કઈ કઈ છે તો ક્લોફેઝિમિન છે. તો ક્લોફેઝિમિન કઈ છે, એ બી મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ છે. ધેન સિપ્રોફ્લોક્સ છે, એ પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે યુઝ કરવામાં આવે છે. એમિકાસિન છે, એ પણ એન્ટીબાયોટિક ડ્રગ છે જે યુઝ કરવામાં આવે છે. ક્લેરિથ્રોમાઇસિન છે, એ પણ અગેન્સ્ટ ઓફ એમડીઆર છે, મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સના અગેન્સ્ટ છે. ઓકે, અને એઝિથ્રોમાઇસિન પણ યુઝ કરવામાં આવે છે જે પલ્મોનરી ટીબી અને મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સના અગેન્સ્ટ યુઝ થાય છે. સો આ બધી ડ્રગ તમારે યાદ રાખવાની છે. કઈ કઈ ડ્રગ છે? રિફામ્પિસિન, આઇસોનાયાઝાઇડ, ઇથામ્બ્યુટોલ, પાયરાઝિનામાઇડ. આ ટીબીમાં આપવામાં આવે છે. અને બીજી જે ન્યુઅર ડ્રગ કઈ કઈ છે? ક્લોફિઝામિન, સિપ્રોફ્લોક્સાસિન, ઓફ્લોક્સાસિન, એમિકાસિન, ક્લોથ્રીમાઇસિન એન્ડ એઝિથ્રોમાઇસિન. નાઉ ઓબ્સ્ટેટિક મેનેજમેન્ટ. તો ઓબ્સ્ટેટિક મેનેજમેન્ટ કરવામાં આવે છે ટીબીમાં. કેવી રીતે કરવામાં આવે છે તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી જે વુમન હોય ને ટીબીની ડ્રગ્સ આપવામાં આવે છે. બાય ધીસ મેનેજમેન્ટ કરવામાં આવે છે બાય ધી ટ્યુબરક્યુલોસિસ ડ્રગ ઇન લેબર. ઓકે, લેબરમાં મેનેજમેન્ટ કરવામાં આવે છે. લેબરમાં પણ મેનેજમેન્ટ કરવામાં આવે છે. બધી ડ્રગ્સ આપણે આગળ જોઈએ એ પ્રમાણેની ડ્રગ આપવામાં આવે છે. કઈ કઈ ડ્રગ આપવામાં આવે છે? રિફામ્પિસિન છે, આઇસોનાયાઝાઇડ છે, ઇથામ્બ્યુટોલ છે. આ બધી ડ્રગ છે 2 મંથ સુધી આપવામાં આવે છે. અને જે આઇસોનાયાઝાઇડ અને રિફામ્પિસિન છે ડેઇલી પણ આપવામાં આવે છે. અને ડેઇલી કેટલી આપવામાં આવે છે? ટ્વાઇસ.
બીડી 7 ડેઝ સુધી આપવામાં આવે છે. અને આ બધી ડ્રગ્સ છે એઝ અ મેનેજમેન્ટ યુઝ કરવામાં આવે છે ઇન ધ ટીબી પેશન્ટ. બ્રેસ્ટ ફીડિંગમાં પણ આપવામાં આવે છે ડ્રગ. તો બ્રેસ્ટ ફીડિંગ છે કોન્ટ્રાઇન્ડિકેટેડ નથી ટીબીના પેશન્ટમાં. જ્યારે જે મધર છે એ પાયરિડોન ડ્રગ યુઝ કરતી હોય ત્યારે શું કરવામાં આવે છે કે બ્રેસ્ટ ફીડિંગ અલાઉ કરવામાં આવે છે. જો મધર રિફામ્બ્યુટોન કે ફ્લુરોક્વિનોલોન યુઝ કરતી હોય ત્યારે શું કરે એ બ્રેસ્ટ ફીડિંગ ના આપી શકે. તો અકોર્ડિંગ ટુ ડ્રગ ડિસાઇડ થાય છે કે મધર બ્રેસ્ટ ફીડિંગ બેબીને આપી શકે કે ના આપી શકે. નેક્સ્ટ છે કોન્ટ્રાસેપ્શન. સો અનવોન્ટેડ પેરેન્ટહુડ માટે શું કરવામાં આવે છે કોન્ટ્રાસેપ્શન પણ યુઝ કરવામાં આવે છે ફોર ધ સેફર સાઇડ ઓફ ધ ઓબ્સ્ટેટિક મેનેજમેન્ટ. નાઉ બેક્ટેરિયલ વજાઇનોસિસ. So organism responsible for the bacterium vaginosis is the Gardnerella vaginalis, Mobilincus, Mycoplasma hominis, Prevotella and Atopobium vaginae. તો આ બધા જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે યાદ રાખવાના છે તમારે. નાઉ ટ્રાન્સમિશન. સો બેક્ટેરિયલ વજાઇનોસિસ કેવી રીતે સ્પ્રેડ થાય છે, કેવી રીતે ટ્રાન્સમિટ થાય છે? તો કોઝ કયો છે? સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ. ઓકે, નોર્મલી સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દરમિયાન નથી થતું. ઇટ ઇઝ અકર બાય ધ ન્યૂ પાર્ટનર ઓફ ધ ઓર ધ વુમન હાવ ધ મલ્ટિપલ પાર્ટનર. ડ્યુ ટુ દેટ બેક્ટેરિયલ વજાઇનોસિસ અકર. અને સમટાઈમ્સ શું હોય, ઇફ ધ પાર્ટનર હેવ નેચરલ જેનાઇટલ કેમિકલ ચેન્જીસ. તો જો જેનાઇટલ કેમિકલ ચેન્જીસ થાય ઇન ધ સિમેન તો શું થઈ શકે, જે વજાઇનાનું બેલેન્સ હોય પીએચ બેલેન્સ એ બગડે અને એના કારણે શું થઈ શકે કે બેક્ટેરિયલ વજાઇનોસિસ થઈ શકે. તો કયા કારણે થાય છે? તો મલ્ટિપલ પાર્ટનરના કારણે થાય છે અને ન્યૂ પાર્ટનરના લીધે થાય છે. સેકન્ડ ઇઝ ધ હોર્મોનલ ચેન્જીસના કારણે વજાઇનોસિસ થાય છે. બીવી થાય છે. બીવી મીન્સ બેક્ટેરિયલ વજાઇનોસિસ. કેવી રીતે થાય છે? હોર્મોનલ ચેન્જીસ કોઈ પણ ટાઈમે થઈ શકે. જેમ કે નોર્મલ ડ્યુરિંગ પીરિયડ દરમિયાન થઈ શકે, પ્રેગ્નન્સીના દરમિયાન હોર્મોનલ ચેન્જ થાય, પેરીમેનોપોઝ દરમિયાન હોર્મોનલ ચેન્જ થાય. ઓકે, તો કોઈ પણ ટાઈપનું ફ્લક્ચ્યુએશન આવે તેના કારણે શું થાય કે વજાઇનામાં ચેન્જીસ અકર થાય અને એના કારણે શું થાય, બેક્ટેરિયલ વજાઇનોસિસ થઈ શકે. નેક્સ્ટ, ડ્યુરિંગ પ્રેગ્નન્સી એન્ટીબાયોટિક એડમિનિસ્ટ્રેશન. જો એન્ટીબાયોટિકનું એડમિનિસ્ટ્રેશન કરવાનું હોય એ ટાઈમ પર શું થાય, મલ્ટિપ્લિકેશન ઓફ ધ બેક્ટેરિયા થાય અને એના કારણે પણ શું થઈ શકે, બેક્ટેરિયલ વજાઇનોસિસ થાય ડ્યુ ટુ ધ પીએચ ચેન્જીસ. નેક્સ્ટ છે યુઝ ઓફ નોનોક્ઝિનોલ 9. તો નોનોક્ઝિનોલ 9 છે ઈસ્ટ ઇન્ફેક્શન માટે પણ યુઝ થાય છે. અમુક સ્પર્મેટિસિડમાં પણ એ યુઝ થાય છે અને એના કારણે શું થાય છે, ઈસ્ટ ઇન્ફેક્શન થાય છે અને ઇટ કોઝ ધ બેક્ટેરિયલ વજાઇનોસિસ. નેક્સ્ટ છે સ્પર્મિસાઇડલ પ્રોડક્ટ્સ. તો સ્પર્મિસાઇડલ પ્રોડક્ટ્સ તો એ શું કરે છે કે પીએચની જે વજાઇનાની પીએચ છે ઇન્ક્રીઝ કરે છે અને એના કારણે શું થાય છે કે બેક્ટેરિયાનો ગ્રોથ ઇન્ક્રીઝ થાય છે. નેક્સ્ટ ઇઝ ડ્યુ ટુ ડચિંગ શું છે કે જે વુમન ટુ વુમન સેક્સ થાય તો એ દરમિયાન ઇન્ક્રીઝ થાય છે બેક્ટેરિયા અને એના કારણે શું થાય છે કે વજાઇનાની પીએચ અપસેટ થાય છે. જો વારંવાર વજાઇનાને વોશ કરવામાં આવે વોટરથી કે કેમિકલ એજન્ટથી તો એના દ્વારા પણ શું થાય છે, વજાઇનાની પીએચ ઇન્ક્રીઝ થાય છે અને માઇક્રો ઓર્ગેનિઝમ વધે છે. તો કયા કારણે ટ્રાન્સમિશન થાય છે? તો સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ, હોર્મોનલ ચેન્જીસ, પ્રેગ્નન્સી, એન્ટીબાયોટિક ટ્રાન્સમિશન, યુઝ ઓફ નોનોક્ઝિનોલ, સ્પર્મેસિડલ પ્રોડક્ટ્સ અને ડચિંગ. આ બધા કારણોસર શું થાય છે કે ટ્રાન્સમિશન થાય છે. નાઉ સાઇન એન્ડ સિમ્ટમ્સ. સો ડ્યુરિંગ બેક્ટેરિયલ વજાઇનોસિસ કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે? તો થીન ગ્રે વ્હાઇટ હોમોજીનિયસ વજાઇનલ ડિસ્ચાર્જ. શું થાય છે, વજાઇનામાંથી ડિસ્ચાર્જ આવે છે. કેવા કલરનું હોય છે? વ્હાઇટ હોમોજીનિયસ અને ગ્રે કલરનું હોય છે. કેવું હોય છે? થીન હોય છે, થીક નથી હોતું. યુ કેન સી ઇન ધીસ ઇમેજ. ઇન્ક્રીઝ વજાઇનલ ડિસ્ચાર્જ, ઓર્ડર ફિશી આફ્ટર ઇન્ટરકોર્સ. આ જે સાઇન એન્ડ સિમ્ટમ્સ
જે મધર છે એનામાં જોવા મળે. ફિશી વજાઇનલ ડિસ્ચાર્જ જોવા મળે. આલ્કલાઇન પીએચ ઇઝ ગ્રેટર દેન 4.5. પીએચ કેટલી હોય? 4.5. કેવી હોય? આલ્કલાઇન હોય. બેક્ટેરિયલ વજાઇનલ ડઝ નોટ કોઝ ધ વજાઇનલ ઇચિંગ ઓર ડાયસુરિયા. તો આના કારણે શું થાય છે કે ડાયસુરિયા નથી થતું. ડાયસુરિયા મીન્સ પેઇનફુલ મિક્ચ્યુરેશન, અને વજાઇનલ ઇચિંગ નથી થતું. પણ શું થાય છે, આ જે ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય છે અને ડિસ્ચાર્જ પ્રેઝન્ટ હોય છે. તો કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે? તો ગ્રે વ્હાઇટ વજાઇનલ ડિસ્ચાર્જ જોવા મળે છે. વજાઇનલ ડિસ્ચાર્જ ઇન્ક્રીઝ થાય છે. કેવી સ્મેલ હોય છે? ફિશી. આલ્કલાઇન હોય છે. કેટલું હોય છે? પીએચ ગ્રેટર દેન 4.5. એના કારણે શું નથી થતું? તો વજાઇનલ ઇચિંગ અને ડાયસુરિયા નથી થતું. નેક્સ્ટ ટ્રીટમેન્ટ. તો કઈ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે? તો મેટ્રાનિડાઝોલ આપવામાં આવે છે. 500 mg ઓરલી ટ્વાઇસ ડેઇલી ફોર 7 days. 7 days માટે 2 ટાઈમ મેટ્રોનિડાઝોલ આપવામાં આવે છે. સો મેટ્રોનિડાઝોલ જેલ તરીકે પણ યુઝ થાય છે. જેલ શું કરવામાં આવે છે? વજાઇનામાં પુટ કરવામાં આવે છે. 5 ટાઈમ આપવામાં આવે છે. મતલબ 5 days પેશન્ટને આપવામાં આવે છે. 2 ટાઈમ આપવામાં આવે છે. એટલે વજાઇનલ જેલ એપ્લાય કરવામાં આવે છે. અધરવાઇઝ ટેબ્લેટ ફોર્મમાં પણ યુઝ થાય છે, જે ટ્વાઇસ અ ડે લેવાની હોય છે ફોર ધ 7 days. નેક્સ્ટ છે એસિમ્પ્ટોમેટિક. જો પેશન્ટને કોઈ સિમ્ટમ્સ ના હોય તો શું કરવામાં આવે છે? પ્રીટર્મ લેબર. પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન થઈ શકે. બિકોઝ શું થાય? યુટેરાઇન ઇન્ફેક્શન થાય. બિકોઝ આ ઇન્ફેક્શન વજાઇના થ્રુ યુટ્રસમાં જાય, એટલા માટે શું થઈ શકે? પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન થઈ શકે. દેન પ્રીટર્મ લેબર. તો પ્રીટર્મ લેબર પણ થઈ શકે બિકોઝ સ્પેસિફિક બેક્ટેરિયા હોય શું કરે કે એમ્નિયોટિક ફ્લુઇડમાં જાય અને જે પ્લેસેન્ટા હોય એને અફેક્ટ કરે, જેના કારણે શું થાય કે પ્રીટર્મ લેબર થઈ શકે. દેન નેક્સ્ટ કોરિયો એમનાઇટીસ પણ થઈ શકે. કોરિયો એમનાઇટીસ કેવી રીતે થઈ શકે કે યુરોજેનાઇટલ ટ્રેક્ટ હોય એમાં કોઈ ઇન્ફેક્શન હોય, એના કારણે શું થાય? આ ઇન્ફેક્શન વજાઇનામાં જાય. વજાઇનામાંથી એનસ રેક્ટમમાં બધે સ્પ્રેડ થાય. અલ્ટિમેટલી ક્યાં જાય? યુટ્રસમાં જાય. યુટ્રસમાં જાય એટલે કોરિયોન અને એમનિયોન બંનેને અફેક્ટ કરે અને શું થાય? ઇન્ફ્લામેશન થાય કોરિયોન અને એમનિયોનનું. એટલે શું થાય? અલ્ટિમેટલી કોરિયો એમનાઇટીસ થાય. નેક્સ્ટ છે પોસ્ટપાર્ટમ એન્ડોમેટ્રાઇટિસ પણ થઈ શકે. કે પોસ્ટપાર્ટમ એન્ડોમેટ્રાઇટિસ થઈ શકે. એન્ડોમેટ્રાઇટિસ એટલે ખબર છે કે એન્ડોમેટ્રિયમ છે એમાં ઇન્ફ્લામેશન થાય, પણ ક્યારે થાય? પોસ્ટપાર્ટમ પીરિયડમાં, આફ્ટર ધ ડિલિવરી. બિકોઝ શું થાય કે જે ડ્યુરિંગ ડિલિવરી જે ઇન્ફેક્શન ફર્ધર સ્પ્રેડ થયું હોય યુટ્રસમાં, એના કારણે આફ્ટર ડિલિવરી શું થાય કે જે એન્ડોમેટ્રાઇટિસ હોય એનું ઇન્ફ્લામેશન એઝ ઇટ ઇઝ રહી જાય અને યુટ્રસને અફેક્ટ કરે. સો ઇફેક્ટ કઈ કઈ છે પ્રેગ્નન્સી આઉટકમમાં? તો પહેલું છે સ્પોન્ટેનિયસ અબોર્શન થઈ શકે, પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન થઈ શકે, પ્રીટર્મ લેબર થઈ શકે, કોરિયો એમનાઇટિસ થઈ શકે, પોસ્ટપાર્ટમ એન્ડોમેટ્રાઇટિસ થઈ શકે અને નેક્સ્ટ છે નિયોનેટલ સેપ્ટિસેમિયા પણ થઈ શકે. જે નિયોનેટલ સેપ્ટિસેમિયા થઈ શકે બિકોઝ શું થાય કે મધરની જે કેનાલ હોય એમાં શું હોય? બેક્ટેરિયા હોય, જેના કારણે શું થાય? એક્ટિવ ઇન્ફેક્શન હોય મધરને, એના કારણે શું થાય કે જે બેબી હોય એ બ્રીથ કરતું હોય ફ્લુઇડની અંદર. કયા ફ્લુઇડની અંદર? જે એમનિયોટિક ફ્લુઇડ હોય એની અંદર શું હોય? બેબી બ્રીથ કરતું હોય, જેના કારણે જે ઇન્ફેક્શન વાયરસ કે બેક્ટેરિયા હોય એ ક્યાં જાય? બેબીના બ્લડ અને લંગમાં જાય અને જેના કારણે શું થાય કે નિયોનેટલ સેપ્ટિસેમિયા થઈ શકે. નેક્સ્ટ સી કેન્ડિડાયાસિસ. સો કેન્ડિડાયાસિસ ઇઝ અકર ડ્યુ ટુ ધ કેન્ડિડા આલ્બિકન્સ. તમારે આના માટે રિસ્પોન્સિબલ માઇક્રો ઓર્ગેનિઝમ્સના નામ યાદ રાખવાના છે. સમટાઈમ્સ તમને પૂછી શકે, વાઇવામાં પણ પૂછી શકે અને મેચિંગ ધ ફોલોવિંગ્સમાં પણ પૂછી શકે, સ્પેશિયલી ફોર ધ GNM સ્ટુડન્ટ્સ. એન્ડ કેન્ડિડા ટ્રોપિકાલિસ.
આ બંને દ્વારા શું થાય છે કે કેન્ડિડાયાસિસ થાય છે. કયા કયા ઓર્ગેનિઝમ છે? કેન્ડિડા આલ્બિકન્સ અને કેન્ડિડા ટ્રોપિકાલિસ. નેક્સ્ટ ટ્રાન્સમિશન. કેવી રીતે કેન્ડિડાઇસિસ થાય? ઇટ ઇઝ અકર ડ્યુ ટુ ધ વજાઇનલ પીએચ. ઓકે, વજાઇનલ પીએચ. If it caused by the vaginal pH if more alkaline and high estrogen level. ઓકે, વજાઇનલ પીએચ હાઈ હોય, અદરવાઇઝ ઇસ્ટ્રોજનનું લેવલ હાઈ હોય તો શું કરે કે આ જે બંને વસ્તુ છે કે વજાઇનલ પીએચ હાઈ હોય અને ઇસ્ટ્રોજનનું લેવલ વધારે હોય તો શું કરે છે? એ અલાઉ કરે છે બેક્ટેરિયાને અને એનું મલ્ટિપ્લિકેશન કરે છે. એના કારણે શું થાય છે? કેન્ડિડાયાસિસ થાય છે અને આ વજાઇનલ ગ્લાયકોજનનું લેવલ પણ ઇન્ક્રીઝ કરે છે. નેક્સ્ટ સાઇન એન્ડ સિમ્ટમ્સ. તો કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે કેન્ડિડાયાસિસમાં? તો વજાઇનલ એન્ડ વલ્વલ ઇરિટેશન. કે વજાઇના અને વલ્વામાં શું જોવા મળે છે? ઇરિટેશન જોવા મળે છે. નેક્સ્ટ પ્રુરાઇટિક જોવા મળે છે. પ્રુરાઇટિક એનો મતલબ શું થાય છે કે જે વુમન છે એ કેવી થઈ જાય છે? અનકમ્ફર્ટેબલ થઈ જાય છે અને એને ઓર્જ થાય છે કોઈ પણ જગ્યાએ સ્ક્રેચ કરવાની. કોઈ બી બોડી પાર્ટમાં એ શું કરે છે? સ્ક્રેચિંગ કરે છે, ખણ્યા કરે છે. કર્ડ લાઇક વજાઇનલ ડિસ્ચાર્જ જોવા મળે છે. દેન યસ્ટી ઓર્ડર જોવા મળે છે. ઈસ્ટનું ઇન્ફેક્શન એટલે શું થાય કે ઈસ્ટ લાઇક ઓર્ડર જોવા મળે. એ શાના સિમિલર હોય? કોઈ હની કે કુકીઝ જેવો જે ઓર્ડર હોય એ જોવા મળે. અને વુમનને શું જોવા મળે? ઇન્ટેન્સ બર્નિંગ થાય ઇન ધ વજાઇના. નેક્સ્ટ ડાયસુરિયા. ડાયસુરિયા એટલે શું કે વુમનને પેઇનફુલ યુરિનેશન થાય. યુરિન થતી વખતે શું થાય? પેઇન ફીલ થાય. દેન છે ડિસ્પેરોનિયા. જ્યારે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવામાં આવે ત્યારે શું થાય? વુમનને પેઇન ફીલ થાય. તો આ બધા શું છે? સાઇન એન્ડ સિમ્ટમ્સ છે. કયા કયા? વજાઇના એન્ડ વલ્વર ઇરિટેશન, દેન પ્રુરાઇટિક, વ્હાઇટ કર્ડ લાઇક વજાઇનલ ડિસ્ચાર્જ, યસ્ટી ઓર્ડર, ડાયસુરિયા અને ડિસ્પેરોનિયા. નેક્સ્ટ સ્ક્રીનિંગ. જો કોઈ વુમનને કેન્ડિડાયાસિસ હોય તો શું કરવું પડે? સ્ક્રીનિંગ કરાવવું પડે. સ્ક્રીનિંગ ફોર ધ સલાઇન ઓર KOH wet mount microscopically examined. તો KOH કે સલાઇન માટે સ્ક્રીનિંગ કરવું પડે. KOH આપણે કેમિસ્ટ્રીમાં નામ જોયેલું છે. KOH શું છે કે પોટેશિયમ હાઇડ્રોક્લોરાઇડ છે, બરાબર? તો KOH ટેસ્ટમાં શું કરવામાં આવે? જે કોઈ વુમનને ફંગલ ઇન્ફેક્શન કે એવું કંઈ હોય તો શું કરવામાં આવે? એનું સ્ક્રીનિંગ કરવામાં આવે અને માઇક્રોસ્કોપમાં જે KOH નાખીને ટેસ્ટ કરવામાં આવે ફોર ધી માઇક્રો ઓર્ગેનિઝમ ઓર ધી ફંગલ ઇન્ફેક્શન. નેક્સ્ટ છે હાઇફા. સો હાઇફા શું છે? એક મેકઅપ છે વિથ ધ ફંગસ. જે ફંગલ ઇન્ફેક્શન હોય એની અંદર હાઇફા જોવા મળે. નેક્સ્ટ છે સ્યુડો હાઇફા એન્ડ બડિંગ યીસ્ટ. તો યીસ્ટનું પ્રમાણ વધારે હોય ત્યારે હાઇફા જોવા મળે. અને યુઝિંગ pH લોઅર દેન 4.7. જેમાં pH લેસ દેન 4.7 હોય એ લેડીમાં યીસ્ટનું ઇન્ફેક્શન જોવા મળે. અને નેક્સ્ટ છે વિફ ટેસ્ટ ઇઝ એબસન્ટ એમાઇન ફિશી ઓર્ડર. વિફ ટેસ્ટ જે ફિશી ઓર્ડર હોય ત્યારે જોવા મળે. KOH હોય એને મિક્સ કરીને વિફ ટેસ્ટ કરવામાં આવે. મતલબ મોસ્ટલી પોટેશિયમ હાઇડ્રોક્લોરાઇડના ડ્રોપ્સને યુઝ કરીને જે ફંગસ છે એના સાથે શું કરવામાં આવે? કમ્બાઈન કરવામાં આવે. જો ગ્રોથ થાય તો ઇટ ઇઝ ઇન્ડિકેટેડ ધ પોઝિટિવ રિએક્શન. નેક્સ્ટ ટ્રીટમેન્ટ ઇન પ્રેગ્નન્સી. કેવી રીતે ટ્રીટ કરવામાં આવે છે કેન્ડિડાયાસિસને? તો બાય ધ એન્ટીફંગલ, બીકોઝ એ ફંગસથી થાય છે. ઇન્ટ્રાવજાઇનલ એજન્ટ સચ એઝ બુટોકોનાઝોલ. બુટોકોનાઝોલ શું છે? એક એન્ટીફંગલ ડ્રગ છે અને એ વજાઇનલ ક્રીમ છે જે વજાઇનામાં અપ્લાય કરવામાં આવે છે. ક્લોટ્રીમોઝોલ, મિકાનોઝોલ અને ટેરોકોનોઝોલ પણ યુઝ કરવામાં આવે છે. આ બધી ડ્રગ પણ એન્ટીફંગલ છે. ડાયપર રેશ કે રિંગ વોર્મ હોય ત્યારે પણ
ક્લોટ્રીમેઝોલ અને મિકાનાઝોલ યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ શું છે? સીઝબાથ. સીઝબાથ શું છે કે જે બટક્સ છે કે હિપ્સ છે એને શું કરવામાં આવે છે? ઇમેન્સ વોટરમાં રાખવામાં આવે છે. તો એ શું કરે છે કે ફંગલ ઇન્ફેક્શનને પ્રિવેન્ટ નથી કરતું, પણ એ શું કરે છે અલ્ટિમેટલી જે સિમ્ટમ્સ હોય છે જેમ કે બર્નિંગ છે કે પેઇન સેન્સેશન છે, આ બધા સેન્સેશનને શું કરે છે? ઓછા કરે છે, ઇઝી કરે છે. નેક્સ્ટ લેપ્રેસી ઓર હેન્સન ડિઝીઝ ઇન પ્રેગ્નન્સી. તો લેપ્રોસીનું બીજું નામ શું છે? હેન્સન ડિઝીઝ. સો હેન્સન ડિઝીઝ ઓર લેપ્રોસી શેના દ્વારા થાય છે? કયા બેક્ટેરિયા રિસ્પોન્સિબલ છે? કયો માઇક્રો ઓર્ગેનિઝમ? તો માઇકોબેક્ટેરિયમ લેપ્રા. With established leprosy, there is a chance of exacerbation of the lesion during pregnancy. શું થઈ શકે? જ્યારે લેપ્રોસી થયું હોય ત્યારે બોડીમાં શું જોવા મળે? લીઝન જોવા મળે. તો લીઝન ક્યાં ક્યાં જોવા મળે? ફેસમાં જોવા મળે, નીમાં, એલ્બોમાં, એક્સ્ટ્રીમિટીઝ, ટ્રંક, આ બધી જગ્યાએ શું જોવા મળે? લીઝન જોવા મળે. However, the baby should be separated from the infected mother. જે મધર હોય એનાથી બેબીને સેપરેટ કરવામાં આવે બિકોઝ આ કન્ટામિનેટેડ કન્ટામિનેશનથી સ્પ્રેડ થાય છે, કમ્યુનિકેબલ ડિઝીઝ છે. નેક્સ્ટ ઇઝ when disease becomes quiescent and non-infectious, the baby may be given to mother. Disease quiescent હોય મતલબ કોઈ બી ઇનએક્ટિવ સ્ટેજ હોય, કોઈ પણ સિમ્ટમ્સ અરાઇઝન ના થયા હોય તો એ ટાઈમ પર શું કરવામાં આવે કે મધરને બેબી આપવામાં આવે, અને જો સિમ્ટમ્સ હોય તો ના આપવામાં આવે. એન્ડ ડેપ્સોન એન્ડ ક્લોફામેઝિન અપિયર સેફ ઇન પ્રેગ્નન્સી. સો ડેપ્સન આપવામાં આવે. ડેપ્સન શું છે કે એન્ટીબાયોટિક ડ્રગ છે જે રિફામ્પિસિન અને ક્લોફામેઝિન સાથે કમ્બાઇનલી આપવામાં આવે છે. એ શું કરે છે? ડેપ્સમ લેપ્રોસીમાં શું વર્ક કરે છે કે જે સ્વેલિંગ છે કે ઇન્ફ્લામેશન છે એને ઘટાડે છે, એઝ વેલ એઝ ગ્રોથ છે બેક્ટેરિયાનો એને પણ ઘટાડે છે. ઓકે. નેક્સ્ટ છે ક્લોફાઝિમિન. આ ડ્રગ શું કરે છે કે સિવિયરિટી ઘટાડે છે, કે જે એરિથમલ રિએક્શન છે, લીઝન છે એની સિવિયરિટી ઘટાડે છે. ઓકે. સો માઇકોબેક્ટેરિયમ લેપ્રાથી થાય છે શું થાય છે? લેપ્રોસી. લેપ્રોસીમાં શું થાય છે? લીઝન જોવા મળે છે નીમાં, નેકમાં, ફેસમાં અને એક્સ્ટ્રીમિટીઝમાં. બેબીને મધરને આપવામાં આવે. જો સિમ્ટમ્સ પ્રેઝન્ટ ના હોય તો કોઝિયન્ટ સ્ટેજમાં હોય તો આપવામાં આવે, અને જો સિમ્ટમ્સ હોય તો બેબીને મધરથી સેપરેટ કરવામાં આવે, આઇસોલેટ કરવામાં આવે બિકોઝ આ કમ્યુનિકેબલ ડિઝીઝ છે.